से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ દવે શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના લેક્ચરમાં ડુએસ ડાયરેક્ટેડના જે લેક્ચર એટેન્ડ કરે એમાં 4 થી 5 પેરેગ્રાફ આપણે સોલ્વ કરેલા છે. આજે આ લેક્ચરમાં પણ આપણે ચેન્જિંગ ધ ટેન્સના જ પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે આની પહેલાં જે 4 પેરેગ્રાફ આપણે સોલ્વ કર્યા એમાં તમને વધુ સારી રીતે સમજણ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એના જ વિશે આગળ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ડુએસ ડાયરેક્ટેડમાં જે મેં તમને આની પહેલાંના લેક્ચરમાં કીધેલું છે કે 4 ટોપિક પૂછાય છે. 4માંથી કોઈ પણ 4 જે ટોપિક છે એમાંથી 2 ટોપિક આપણે પૂછાય છે જેના 4 માર્ક્સ છે. તો ખૂબ જ મહત્ત્વનું છે અને એકદમ સરળતાથી શીખી શકાય એવો આ ટોપિક છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, અત્યારે જે આપણે પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ એ છે ચેન્જિંગ ધ ટેન્સ, જે આપણે આની અગાઉના લેક્ચરમાં પણ સોલ્વ કરેલા છે. તો પેરેગ્રાફ જોઈએ. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમન્સ. His tail is flaming furiously. He goes on leaping about the roofs of the houses. Every roof catches fire. વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફ વાંચ્યા પછી આપણા માઇન્ડમાં થોડી ઘણી લાઇટ થાય છે કે આ પેરેગ્રાફથી આપણે થોડા ઘણા પરિચિત છીએ. એનું ટ્રાન્સલેશન કરીએ. હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમન્સ. હનુમાન, ડેમન્સ મીન્સ રાક્ષસોના જે મીન્સ સર્કલ છે એમાંથી એને ઘેરાયેલા છે, એમાંથી બહાર આવે છે. હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. એમની જે ટેલ છે એટલે કે પૂંછડી છે એને અતિશય વધુ પ્રમાણમાં આગ લાગેલી છે. ફ્યુરિયસલી ગુસ્સાપૂર્વક એમની જે પૂંછડી છે ટેલ એ ગુસ્સાપૂર્વક મીન્સ ઘુમાઈ રહ્યા છે. હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ધ રૂફ ઓફ હાઉસીસ. લીપ એટલે કૂદકો મારો. એ એક ઘર, રૂફ એટલે હાઉસ, ટોપ છાપરું, એ ઘરના એક છાપરા ઉપરથી બીજા છાપરામાં મીન્સ જમ્પ મારી રહ્યા છે. એવરી રૂફ કેચીસ ફાયર. દરેકે દરેક જે પતરું છે એને આગ લગાવેલી છે. તો આપણને ખબર છે કે આ પેરેગ્રાફ ક્યાંનો છે? રામાયણનો. તો હવે આપણે આ પેરેગ્રાફથી આપણે પરિચિત છીએ. હવે આપણે એને ફેરવા જઈ રહ્યા છીએ જે સૂચના આપેલી છે એ પ્રમાણે. તો સૌથી પહેલો આપણો નિયમ શું છે કે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એને આપણે ઓળખવાનું છે. એમાં કર્તા કોણ છે, ક્રિયાપદ કોણ છે અને કર્મ કોણ છે. એટલા માટે કર્તા, ક્રિયાપદ, કર્મ સમજવાનું છે, કારણ કે આની પહેલાં આપણે આની પછી હજી આપણે લેક્ચર એટેન્ડ કરવા જઈ રહ્યા છીએ એક્ટિવ પેસિવના અથવા ચેન્જ ધ પર્સનના. એમાં આ જે 3 પોર્શન છે એ ખૂબ જ જરૂરી છે. માટે તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડેમન્સ. તો આ જે છે એ કર્તાની જગ્યાએ છે. ગેટ્સ આઉટ આ જે ક્રિયાપદ છે, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે શું છે? એસ અથવા યસ. તો યાદ કરો, ક્રિયાપદની પાછળ એસ અથવા યસ કયા કાળમાં લાગે છે? સાદા વર્તમાન કાળમાં. કારણ કે કર્તા કોણ છે? ત્રીજો પુરુષ એકવચન. તો આપણને એટલું તો આઈડિયા આવી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. કર્તાની જગ્યાએ છે હનુમાન. હવે જે આપણી ઇન્સ્ટ્રક્શન સૂચના છે, બિગિન લાઈક ધીસ, અથવા એક્ઝામમાં આની જગ્યાએ એવો પણ શબ્દ પૂછે છે, સ્ટાર્ટ લાઈક ધીસ. હજી વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે કાઉન્સમાં આપણને ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ ટેન્સ, ચેન્જ ઇન ટુ ધ પાસ્ટ ટેન્સ, ચેન્જ ઇન ટુ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આવું લખેલું હોતું નથી. આવી સૂચના આપેલી હોય છે એટલે સૂચના ઉપરથી આપણે જજ કરવાનું હોય છે કે વાક્યને શેમાં ફેરવવાનું છે. અત્યારે તો આપણને ખબર છે કે આપણે ચેન્જિંગ ધ ટેન્સના જ પેરેગ્રાફ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ, સોલ્વ કરીએ છીએ. તો બિગિન લાઈક ધીસ, હનુમાન ગોટ આઉટ, બંનેમાં જે કર્તા છે એમાં કોઈ જ ફેરફાર છે નહીં. હવે આપણે જોઈએ ક્રિયાપદમાં. તો અહીંયા છે ગેટ્સ, તો એની જગ્યાએ અહીંયા આપેલું છે ગોટ. અહીંયા મોટો ડિફરન્સ ક્રિએટ થાય છે. અહીંયા ક્રિયાપદનું એસ અથવા એસવાળું રૂપ છે, જ્યારે અહીંયા એ જે ક્રિયાપદ છે એનું V2 આપેલું છે, ગેટ, ગોટ, ગોટ. તો ક્લિયરલી આપણે ખબર પડે કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, જ્યારે આ વાક્ય ભૂતકાળનું છે. તો મતલબ શું થયો? આ પેરેગ્રાફને આપણે ભૂતકાળમાં ફેરવવાનો છે. હજી વિદ્યાર્થી મિત્રો કહું છું, કઈ રીતે ખબર પડે? ક્રિયાપદના રૂપ ઉપરથી.
અહીંયા ક્રિયાપદ એસ અથવા એસ છે, સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ છે. જ્યારે અહીંયા V2 છે, ભૂતકાળનું ક્રિયાપદ છે. એટલા માટે ખબર પડે કે આપણે આને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો આપણે ખબર છે કે આની પહેલાં આપણે 2 લેક્ચર એટેન્ડ કરેલા છે કે કાળમાં ફેરફાર કરવાનો હોય એટલે ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો હોય છે. તો હવે આપણે જોઈએ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ લખીએ. હનુમાન ગોટ આઉટ of the circle of demons. વિદ્યાર્થી મિત્રો હજી સમજો, ડેમન્સ મીન્સ રાક્ષસ. તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે જે આપેલું છે આપણે લખી નાખ્યું છે, એનો કોઈ માર્ક ઇન્ક્લુડેડ હોતો નથી. ત્યાર પછીના જે સેન્ટેન્સ છે એ આપણા માટે ખૂબ જ મહત્ત્વના છે. હવે સમજો, હિઝ ટેલ ઇઝ ફ્લેમિંગ ફ્યુરિયસલી. એ પોતાની પૂંછ ગુસ્સાપૂર્વક ફેરવી રહ્યા હતા. આપણે ઓળખવાનો છે કાળ. તો અહીંયા જે ઇઝ આપેલું છે, તો ઇઝ ઉપરથી આપણને ખબર પડે વર્તમાન કાળમાં આવે છે, પરંતુ ઇઝ પ્લસ આઈએનજી છે. વર્તમાન કાળ તો બરાબર છે, પણ એમિઝાર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપેલું છે. જો ફક્ત એમિઝાર આપેલું હોય તો એ વર્તમાન કાળનું વાક્ય હોય, પરંતુ એમિઝાર પ્લસ આઈએનજી છે તો એ ચાલુ વર્તમાન કાળનું વાક્ય ગણાય છે. તો આપણને ખબર છે ભૂતકાળમાં ફેરવવાનું છે. તો આપણે નિયમ પહેલાં સમજ્યા હતા કે સાદો હોય તો સાદો, ચાલુ હોય તો ચાલુ, પૂર્ણ હોય તો પૂર્ણ. તો અહીંયા ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, તો આપણે એને ફેરવવાનું છે ચાલુ ભૂતકાળમાં. પરંતુ જે કર્તા જગ્યાએ શબ્દ આપેલો છે કર્તા, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. તો હિઝ ટેલમાં આપણે કોઈ જ ડિફરન્સ ક્રિએટ કરવાનો નથી. એઝ ધ સેમ હવે વાત આપણે અહીંયા છે ઇઝ ફ્લેમિંગ, ચાલુ વર્તમાન કાળ એને ફેરવવાનો છે ચાલુ ભૂતકાળમાં. તો ભૂતકાળમાં ફેરવવું હોય ચાલુ ભૂતકાળમાં તો ફક્ત વોઝ વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે અહીંયા એક વચન હતું એટલા માટે શું ક્રિયાપદ આવ્યું ઇઝ. તો અહીંયા એઝ ધ સેમ એક વચન છે કરતા જગ્યાએ, તો ક્રિયાપદ તમારે એક વચન મૂકવાનું છે, એટલા માટે વોઝ, બાકીનું એઝ ધ સેમ. એટલે વિદ્યાર્થી મિત્રો શું થયું, અહીંયા ઇઝ પ્લસ આઈએનજી, અહીંયા વોઝ વેર પ્લસ આઈએનજી, ચાલુ વર્તમાન કાળનું વાક્ય, ચાલુ ભૂતકાળ. આપણે બીજો કોઈ જ ક્યાંય ફેરફાર કરવાનો નથી. તો આપણે ખબર જ છે કે કાળમાં ફેરફાર કરવાનો તો ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવાનો છે. ત્યાર પછીનું સેન્ટેન્સ છે હી ગોઝ ઓન લીપિંગ અબાઉટ ધ રૂફ ઓફ હાઉસીસ. તો આમાં આપણે ફક્ત ક્રિયાપદ જ શોધવાનું છે. કર્તાની જગ્યાએ હી આપેલું છે એટલે એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે અહીંયા ક્રિયાપદ આપેલું છે ગોઝ. શું છે ક્રિયાપદની પાછળ? એસ અથવા ઈએસ. તો એસ અથવા એસ કયા કાળમાં આવે? સાદા વર્તમાન કાળમાં. આપણે ફેરવવાનું છે V2 એટલે કે સાદા ભૂતકાળમાં. તો મતલબ શું થયો, આ જે ક્રિયાપદ છે એનું તમારે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો ગોનું ભૂતકાળનું શું થઈ જશે? વેન્ટ. હી વેન્ટ. તો આ ક્રિયાપદ ને આ ક્રિયાપદ આપણે ક્રિયાપદનો ફેરફાર કરી નાખ્યો, બાકી કસાયમાં ફેરફાર કરવાનો નથી, બાકી એઝ ધ સેમ. હી વેન્ટ ઓન લીપિંગ about the roof of houses. કારણ કે આપણે જ્યારે કાળમાં ફેરફાર કરીએ છીએ, એ પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ ત્યારે ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે, બાકી કર્તામાં, કર્મમાં અને શબ્દમાં કોઈ ફેરફાર થતો નથી. તો એઝ ધ સેમ. પછીનું જે સેન્ટેન્સ છે એવરી રૂફ કેચીસ ફાયર. રૂફ છાપરું. તો આ વાક્યમાં ક્રિયાપદ કયું છે? એવરી રૂફ એ કર્તાની જગ્યાએ છે એટલે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કેચીસ જે છે એ ક્રિયાપદ છે. કેચ એટલે પકડવું. કેચ, કોટ. કેચની પાછળ ઈએસ છે. શા માટે? સાદા વર્તમાન કાળના નિયમ મુજબ પાછળ શું છે? CH. તો S, SH, CH, X કે O હોય તો એવા ક્રિયાપદ પાછળ શું લાગે? ES. તો એટલા માટે અહીંયા ES છે. તો કાળ કયો છે? સાદો વર્તમાન કાળ. એને આપણે ફેરવવાનું છે સાદા ભૂતકાળમાં. તો આ જે કેચ છે એનું ખાલી તમે V2 મૂકો એટલે ઓટોમેટિક કાળમાં ફેરફાર થઈ જાય છે. તો કેચનું V2 શું થશે? કોટ. CAUGHT. તો આ કેચ V1 છે એની પાછળ ES પ્રત્યય લાગ્યો, પરંતુ એને આપણે ફેરવવાનું છે ભૂતકાળમાં V2. તો કેચનું શું થઈ ગયું? કોટ. બાકી એઝ ધ સેમ. એટલે કે કર્મની જગ્યાએ અન્ય શબ્દ છે એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પેરેગ્રાફ જોયો. હવે પછીનો જે પેરેગ્રાફ છે એમાં જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ ધ સોલ્જર્સ ઓબે ધેર કમાન્ડર. ઓબે એટલે અનુસરવું. સૈનિક પોતાનો જે કમાન્ડર છે એના આજ્ઞાનું પાલન કરે છે. તો અહીંયા કરતા જગ્યાએ જસ્ટ મીન્સ ધ સોલ્જર્સ છે. ઓબે ક્રિયાપદનું V1 આપેલું છે. કોને ઓર્ડરનું પાલન કરે છે? કે ધેર કમાન્ડર તો કર્મની જગ્યાએ છે. તો મિનિંગ શું થયો? ઓબે
જે છે એ ક્રિયાપદ થયું. પણ ક્રિયાપદ કયું? V1. હવે V1 શા માટે? કારણ કે સોલ્જર્સ બહુવચન છે. તો સાદા વર્તમાનકાળનો નિયમ શું હતો? કર્તાની જગ્યાએ આઈ, વી, યુ, ધે હોય તો એની સાથે હંમેશા V1 યુઝ થાય છે. તો આમાં આપણને ખબર પડે કે આમાં કે સાદા વર્તમાનકાળનું છે, પણ શેમાં ફેરવવાનું છે? એ સૂચના ઉપર આધારિત છે. તો હવે આપણે સૂચના જોઈએ. બિગિન લાઈક ધીસ, ધ સોલ્જર્સ એટલે કર્તામાં કોઈ જ ફેરફાર થયો નથી. ક્રિયાપદમાં અહીંયા ઓબે છે, જોજો, જ્યારે અહીંયા વિલ ઓબે છે, આ મહત્ત્વનું છે. અહીંયા ઓબે સાદો વર્તમાનકાળનું ક્રિયાપદ છે, જ્યારે અહીંયા વિલ ઓબે આવ્યું એટલે સાદો ભવિષ્યકાળ થયો. તો મતલબ શું થયો? આ પેરેગ્રાફને આપણે ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. તો જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એ આપણે લખીએ. ધ સોલ્જર્સ. હવે ઓબે સાદો વર્તમાનકાળ છે, આપણે એને ફેરવવાનું છે સાદા ભવિષ્યકાળમાં આના સૂચના મુજબ. તો વિલ ઓબે ધેર કમાન્ડર. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે ફર્સ્ટ સેન્ટેન્સ હોય છે, આ જે લખેલું હોય છે એના માર્ક્સ ઇન્ક્લુડેડ હોતા નથી. આપણા માટે મહત્ત્વનું શું છે? પછીના જે સેન્ટેન્સ છે એ મહત્ત્વના છે. તો પછીનું સેન્ટેન્સ જોઈ. ધે નેવર ક્વેશ્ચન્સ હિઝ ઓર્ડર. અહીંયા જે ક્વેશ્ચન છે એ ક્રિયાપદના અનુસંધાનમાં છે, એટલે કે ક્યારેય પોતાના જે ઓર્ડર આપે છે કમાન્ડર એને ક્યારેય કોઈ પ્રશ્ન પૂછતા નથી. અહીંયા ક્વેશ્ચન્સ અનુસંધાનમાં ક્રિયાપદના અનુસંધાનમાં છે V1, કારણ કે અહીંયા ધ્યેય આપેલું છે માટે આપણે એને ફેરવવાનું છે ભવિષ્યકાળની અંદર. તો સૌથી પહેલાં જે કર્તા છે ધ્યેય, એમાં આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. હવે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. નેવર છે ને એ નોટના અનુસંધાનમાં છે. તો આપણે ભવિષ્યકાળમાં ફેરવવું હોય તો ક્રિયાપદ પછી ફરજિયાત, કર્તા પછી ફરજિયાત ક્રિયાપદ આવવું જોઈએ. નેવરનું નેવર. હવે ક્રિયાપદનું V1 આવે, શેલ વિલ સાથે હંમેશા ક્રિયાપદનું V1 આવે છે. તો ક્વેશ્ચનનું ક્વેશ્ચન હિઝ ઓર્ડર. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શેમાં ફેરવ્યું? સાદા ભવિષ્યકાળમાં. કઈ રીતે ખબર પડે? અહીંયા જે સૂચના આપેલી છે એના અનુસંધાને જ આપણે નક્કી કરવાનું છે કે પેરેગ્રાફને શેમાં ફેરવવાનો છે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ એ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. ધ કમાન્ડર ગિવ્સ રિવોર્ડ્સ ટુ હિઝ મેન. અહીંયા રિવોર્ડ્સ છે, બદલો, એટલે કે જે એનો આજ્ઞાનું પાલન કરે છે એની સામે એને પૂરેપૂરો સાથ સહકાર આપે છે. તો જે કર્તાની જગ્યાએ છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે અહીંયા જે ક્રિયાપદ છે ધ કમાન્ડર ગિવ્સ રિવોર્ડ્સ, અહીંયા જે છે ગીવ એ ક્રિયાપદ છે. ગીવ એટલે આપવું. આજ્ઞાનું પાલન સૈનિકો કરે છે તો એની સામે એનો જે રિસ્પોન્સ છે કમાન્ડર બહુ જ સારી રીતે આપે છે. તો અહીંયા આ ક્રિયાપદ છે ગિવ્સ. એસ અથવા ES. કયો કાળ? સાદો વર્તમાન કાળ. એસ અથવા ES શા માટે લાગે? ત્રીજો પુરુષ એકવચન કર્તાની જગ્યાએ છે માટે. તો આપણે આ જે ક્રિયાપદ છે એને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો આપણને એક નિયમ તો ખબર જ છે કે કાળમાં ફેરફાર કરવાનો હોય તો ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર કરવો પડે છે. તો આપણે જે ક્રિયા કર્તા જે છે એમાં લખી નાખશું, એમાં કોઈ ફેરફાર નહીં કરી. ધ કમાન્ડર. હવે આ જે ક્રિયાપદ છે એમાં એસ અથવા એસ લાગેલો છે, પરંતુ આપણે એને ફેરવવાનું છે સાદા ભવિષ્યકાળમાં. તો કમાન્ડર છે માટે વિલ આવશે, કારણ કે આપણને ખબર છે સાદા ભવિષ્યકાળમાં કર્તાની જગ્યાએ આઈ અને વી હોય તો જ સેલ આવે. બાકી બધા જ જે કર્તાની જગ્યાએ શબ્દ આપેલા હોય છે તો એની સાથે વિલ યુઝ થાય છે. તો વિલ સાથે ફરજિયાત શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ એસ નીકળી જશે. ધ કમાન્ડર વિલ ગીવ રિવોર્ડ્સ, કારણ કે ક્રિયાપદમાં ફેરફાર થઈ ગયો, બાકી કોઈ શબ્દમાં આપણે ફેરફાર કરવાનો રહેતો નથી. બાકીનું એઝ ધ સેમ. રિવોર્ડ્સ ટુ હિઝ મેન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બંને પેરેગ્રાફ આની પહેલાંના જેટલા લેક્ચરમાં આપણે 6 થી 7 પેરેગ્રાફ સોલ્વ કર્યા છે ચેન્જિંગ ધ ટેન્સના. તો બધામાં એક જ વસ્તુ કોમન છે ને યાદ રાખવાની છે. ચેન્જિંગ ધ ટેન્સ નામનો ટોપિક પૂછાય છે એક્ઝામમાં, તો ફક્ત એક જ વસ્તુ યાદ રાખવાની છે કે ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે, બાકી કર્તામાં, કર્મમાં, અન્ય શબ્દોમાં કોઈ જ ફેરફાર થતો નથી. પણ
એના કરતાં મહત્ત્વની વસ્તુ એ છે કે તમારે સરળતાથી તમે ક્રિયાપદ ઓળખી શકો વાક્ય કયા કાળનું છે, તો તમે બહુ જ સરળતાથી આ ટોપિકને ચેન્જિંગ ધ ટેન્સમાં તમે ફેરવી શકશો. માટે સૌથી મહત્ત્વની વસ્તુ છે કાળ સરળતાથી પાકા કરી લેવા.